નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે હું ગુજરાત વિદ્યાપીઠમાં છું અને આજે ગુજરાત વિદ્યાપીઠમાં 71મો પદવી સમારંભ છે અને જેમાં જે મુખ્ય મહેમાન છે એમાં રાષ્ટ્રપતિ છે, પછી અહીંયાના જે રાજ્યપાલ ગુજરાતના છે અને કુલપતિ પણ તેઓ છે એ પણ ઉપસ્થિત રહેવાના છે અને સાથે સાથે જે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે એ પણ ભૂપેન્દ્ર પટેલ જે છે એ પણ હાજર રહેવાના છે. એટલે અહીંયા તમને ગુજરાત વિદ્યાપીઠનો માહોલ એવો દેખાશે કે એમાં બધાય લોકો છે એ વ્હાઇટ કલરના કપડાં પહેરીને આવશે અને સ્પેશિયલી એ લોકો ખાદીના કપડાં પહેરીને આવશે. મેં પણ આ સાડી પહેરી છે. આ વર્ષે મારે ડિગ્રી નથી લેવાની, ગઈ સાલ મેં એમએડની લઈ લીધી છે, અત્યારે હું પીએચડી કરું છું. 2 વર્ષ પછી હું પણ વ્હાઇટ સાડીમાં હોઈશ. એટલે કહેવાનો મતલબ એમ છે કે વિદ્યાપીઠ છે એ ખાદી માટે અને એના જે સૂત્રો છે ગાંધીજીના એમને જાળવીને રાખ્યા છે અને અત્યારે ગુજરાત વિદ્યાપીઠમાં ઉત્સવનો માહોલ છે અને ધન્યવાદ.